અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। અમદાવાદ શહેરમાં નવા 71 કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે। 20 વર્ષીય યુવકનું સુલા સિવિલમાં મોત થયું છે। કોરોનાથી રાજ્યમાં કુલ 2 લોકોના મોત થયા છે અને હાલ અમદાવાદ શહેરમાં જ 281 એક્ટિવ કેસ છે। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ, પશ્ચિમ ઝોનમાં 85 કોવિડ પોઝિટિવ દર્દીઓ છે। તો શહેરમાં કોરોનાએ ભરડો લીધો છે અને કેસ સતત વધી રહ્યા છે। 71 નવા કેસ આવ્યા છે, જેણે ચિંતા વધારી છે। અમદાવાદ શહેરમાં 71 નવા કેસ નોંધાયા છે, તો વધુ એક દર્દીનું કોરોનાથી મોત પણ થયું છે। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે અને 14-15 જૂન પછી વરસાદની પધરામણી થશે। રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે। સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસાની બ્રેક। ચોમાસું મુંબઈથી નથી વધ્યું આગળ, કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈમાં આવીને અટકી ગયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, ચોમાસાએ બ્રેક મારી છે, કારણ શું છે? સંધ્યા, ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા જ 2 બ્રેક આવી ગઈ છે। મુંબઈમાં ચોમાસું પહોંચ્યું ત્યારે હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગને પણ હતું કે જે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે અને તે પહેલા પણ ચોમાસાનો વિધિવત વરસાદ થઈ જશે, પરંતુ જે રીતે ચોમાસાની બ્રેક લાગી ગઈ છે મુંબઈમાં અને રત્નાગીરી પાસે જે સિસ્ટમ બનેલી હતી તે વિખરાઈ ગઈ છે અને તેના કારણે બ્રેક લાગી ગઈ। બીજી વાત એ છે કે ભારતીય જે ચોમાસું છે તેની અસર છે, એટલે કે પૂર્વ આફ્રિકાથી લઈ અને દક્ષિણ ચીન સુધીના જે હવામાનની સ્થિતિ હોય છે તેની અસર ભારતના ચોમાસા ઉપર પડતી હોય છે। ત્યારે દક્ષિણ ચીનમાં એક વાવાઝોડું સક્રિય છે અને તેના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ખેંચાઈ જવાને કારણે પણ બીજી બ્રેક છે તે આવી ગઈ છે અને તેના કારણે આગળ ચોમાસું વધી શક્યું નથી, પરંતુ હવે અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ 13 જૂન પછી ચોમાસાની ગતિવિધિ ફરી એક વખત આગળ વધશે અને ત્યારબાદ ચોમાસું ગુજરાતમાં બેસી શકે તેવા સંકેતો જોવા રહ્યા છે। એટલે વિભુ, કેરળ અને મુંબઈમાં ભલે વહેલું ચોમાસું બેઠું હોય, પરંતુ ગુજરાતમાં તો સમયસર જ ચોમાસું આવશે એવું કહી શકાય। હા, બિલકુલ, કારણ કે સંધ્યા જે રીતે 15 જૂન તો ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની તારીખ છે, પરંતુ તે પહેલા પણ ચોમાસું ક્યારેક આવી જતું હોય છે, પરંતુ જે રીતે ગતિવિધિઓ ચાલતી હતી, ચોમાસું જે સ્પીડથી આગળ વધી રહ્યું હતું અને તે સ્પીડથી જ બ્રેક લાગી ગઈ હતી, એના કારણે હવે ચોમાસું છે તે સમયસર જ ગુજરાતમાં આવશે તેવું અંદાજો લગાવી રહ્યા છે, કારણ કે ચોમાસું આગળ વધવા માટેના અત્યારે સાનુકૂળ પરિબળો છે તે જોવા નથી મળી રહ્યા। જી વિભુ, આપનો આભાર। તો ચોમાસા અને વરસાદને લઈને અંબાલાલની આગાહી છે। ચીને મારી છે ભારતના ચોમાસા પર બ્રેક। દક્ષિણ ચીન તરફ લો પ્રેશર બને છે, તો અરબ સાગરના પવનો દક્ષિણ ચીન તરફ જઈ શકે છે અને બંગાળના પવનો દેશ તરફ આવતા રોકાશે। બંગાળના પવનો દક્ષિણ ચીન તરફ ફંટાશે, જે વાવાઝોડું બનશે અને તે હોંગકોંગ તરફ જશે। વાવાઝોડું શાંત થાય ત્યારબાદ ચોમાસું વરસાદ થશે, એટલે કહી શકાય કે ચીને બ્રેક મારી છે ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ પર। દક્ષિણ ચીન તરફ એક લો પ્રેશર બનેલ છે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે। જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય અને ત્યાં જઈને નબળું પડી જાય અથવા તો ત્યાંથી દૂર જાય, ત્યારે ફરી પુનઃ જ્યારે બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવે ત્યારે બંગાળ ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા રહેશે। તો અલગ અલગ ભાગોમાં હાઈ પ્રેશર બનવાની શક્યતા। હાઈ પ્રેશર બનશે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ શકે છે। 12 તારીખ બાદ મજબૂત સિસ્ટમ બનવાની પણ શક્યતા। 13 જૂન બાદ ભારે વરસાદ થઈ શકે છે। દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશર બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે, પરંતુ આમ છતાં તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કેટલાક શહેર પંચમહાલના ભાગોમાં થઈ શકે, પરંતુ આમ છતાં
તારીખ લગભગ 12 થી 16 ને 18માં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. એટલે લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે. 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, તો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે. આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ તેની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત રહેતી હોય છે. 3 થી 12 જૂન મુંબઈ મહારાષ્ટ્રમાં પડશે વરસાદ. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. 8 થી 12 જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવાર અને સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જોકે થોડા સમય સુધી સામરવણીમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. પરિણામે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ પણ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો. જો કે આજે સવારે સામરવર્ણીમાં અને સેલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માહોલ ખુશનુમા પણ બન્યો છે. તો વલસાડ જિલ્લામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. સવારે વલસાડ ઉપરાંત ગુંડલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. તો સવારે અચાનક આવેલા વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ ગયા છે અને હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ભરૂચના જંબુસરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. લીમજ, કાવા, પાચકડા, કોરા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદ વરસતાની સાથે ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યું. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બફારાથી રાહત મળી છે. નવસારીમાં યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. આરસીબીની જીતની ઉજવણી કરતા સમયે ઘર્ષણ થયું. ભીડને વિખેરવા ગઈ હતી પોલીસ. પોલીસે 12 વાગ્યા પછી જે ઉજવણી હતી તેને બંધ કરવાનું કહ્યું અને તેના કારણે ઘર્ષણ થયું. તો યુવકોએ પોલીસ સાથે બબાલ કરી હતી અને ધક્કામુક્કી કરી હતી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ચોક્કસથી સંધ્યા, જે સમગ્ર ઘટના છે કે ગઈકાલે જે હાઈ પ્રોફાઇલ આઈપીએલની હાઈ પ્રોફાઇલ મેચ કહેવામાં આવે કે ફાઇનલ મેચ હતી આરસીબી અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે, અને તેમાં જે આરસીબી જીતી હતી ને એ જીત માટે જે ફેન્સ લોકોએ જે ઉજવણી કરી હતી એ દરમિયાન નવસારી જે ટાવર વિસ્તાર છે ત્યાં જીતનો જશ્ન મનાવવા પહોંચેલા જે આરસીબીના ફેન્સ છે એમના દ્વારા જે હોમગાર્ડ હતા, હોમગાર્ડના જવાનને ધક્કે ચડાવ્યો હતો અને 12 વાગ્યા બાદ જે યુવાનો ઉજવણી કરી રહ્યા હતા અને થોડું જે યુવાનો જે છે એમની સંખ્યા વધી જતા પોલીસે એમને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉત્સાહના ઉન્માદમાં આવેલા કેટલાક યુવાનોએ જે આ હોમગાર્ડને જે છે એમની જોડે જીવાજોડી કરી હતી અને જવાનો પર, જે હોમગાર્ડના જવાનો પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જે સમગ્ર મામલો ત્યાં ગરમાયો હતો અને ત્યારબાદ જે કેટલાક જે યુવાનો છે એમની સાથે પોલીસનું પણ ત્યાં ઘર્ષણ થયું હતું. અને હાલ જે માહિતી મળી રહી છે એ મુજબ કે આ જે યુવાનો છે પોલીસે ઓળખ કરી લીધી છે અને હાલ તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ હાલ કરી રહી છે. સંધ્યા, જી આપનો આભાર. રાજકોટનો લોકમેળો ચકડોળે ચઢ્યો છે. જન્માષ્ટમીના લોકમેળાના સ્થળને લઈને ચર્ચાઓ તેજ બની છે. સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન છે, લોકમેળા શહેરની મધ્યમાં જ થવા જોઈએ.
મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન ખાતે થવો જોઈએ. મેળો બહાર લઈ જવાશે તો લોકોનો ખર્ચ વધશે. રેસકોર્સ આસપાસ મોટાભાગના લોકો રહેતા હોય છે, તો આ સ્થળ બદલાવની જે હિલચાલ ચાલી રહી છે તેમાં બ્રેક મારવી જોઈએ. જન્માષ્ટમીના મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે, કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે. આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે. આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે. આપ જો સનદી અધિકારીઓ બધા રહ્યા છે, આ પોલીસ કમિશનરથી માંડીને તમામ સનદી અધિકારીઓ ત્યાં રહે છે, કલેક્ટર પણ તેની નજીકમાં જ રહે છે. બીજું રાજકારણ, ટોચના રાજકારણીઓ પણ આજુબાજુની સોસાયટીમાં રહે છે, અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ રહે છે. એટલે મારી દેશને ક્યાંક ને ક્યાંક એની નારાજગી વહોરવી ન પડે એ પણ એક કારણ હોઈ શકે. રાજકોટ લોકમેળાને લઈ ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન છે. લોકમેળાનું સ્થળ હજુ અનિર્ણિત છે. રેસકોર્સ ગ્રાઉન્ડ થશે કે નવા રેસકોર્સ થશે તે અંગે હજુ નિર્ણય નથી લેવાયો. ધારાસભ્ય દર્શિતા શાહે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. નવા રેસકોર્સ માટે જમીન સમથળ કરવા માટે ગ્રાન્ટની પણ માંગ કરી છે, અને જમીન સમથળ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ગ્રાન્ટ મળ્યા બાદ ધારાસભ્ય આ જ વિસ્તારમાં રહેતા હોવાથી મેળો જૂના રેસકોર્સમાં ન યોજાય તેવા પણ પ્રયત્ન થઈ રહ્યા છે. રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે. આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે, ગીચતાનો પણ પ્રશ્ન આવે છે, અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે. સુરતમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં 20% તોતિંગ વધારો. ફી વધારા સામે એબીવીપીનો જોરદાર વિરોધ. વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોર્સમાં વિવાદ થયો છે. ફી વધારા સામે એબીવીપી આંદોલન સાથે વિરોધ કરશે, અને વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સોની ફીમાં વધારો. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી 20% વધારવામાં આવી છે, અને ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં સંતોષ છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી વી નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વર્ષ 2025 અને 26ના શૈક્ષણિક વર્ષમાં 20% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે સીધા વિદ્યાર્થી આગેવાન સાથે વાત કરીશું. કેવું છે આપનું નામ, શાના માટે? નમસ્તે, મારું નામ શુભમસિંહ છે અને યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે. આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં રાતે કરીને 20% જેટલા ફી વધારા કરી દીધા છે. માનો બીકોમ પ્લસ એલએલબી ના પહેલા એક સેમેસ્ટરની ફી 25,000 હતી અને અત્યારે 30,000 એક સેમેસ્ટરના ફી કરી દેવામાં આવે છે. માનો એમએ ઇન જર્નલિઝમના ફી પહેલા 20,000 હતા એક સેમેસ્ટરના, અને અત્યારે આ લોકો 24,000 કરી દીધા છે, અને બધા કોર્સમાં 20% જેટલા ફી વધારા કરી દીધા છે. એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે અને વીસીથી રજૂઆત કરે છે. આ નિર્ણય તમે વાપસ નહીં ખેંચશો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટીના તાળાબંધી કરી દેશે. આપણા યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે, કઈ અમીર ઘરના વિદ્યાર્થીઓ નથી કે તમે ફીમાં 20% જેટલા વધારા કરી શકો. બિલકુલ વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે જે ભાવ વધારો છે તે પાછો લેવામાં નહીં આવે તો ચોક્કસ આંદોલન સાથે યુનિવર્સિટીની તાળાબંધી કરવામાં આવશે. કારણ કે દક્ષિણ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવાડે છે અને રાતોરાત 20% ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ફી વધારાનો વિરોધ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ફી વધારાનો કર્યો છે વિરોધ. ફી વધારો પાછો ખેંચવા આઈએમએ સીએમને લખ્યો છે પત્ર, અને જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ આપી છે.
તો આંદોલનની ચીમકી આપી છે IMAએ અને IMAના સભ્યો બેઠક બોલાવીને ઘડશે રણનીતિ. રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં FRC દ્વારા 8 થી 12% સુધીનો ફી વધારો કરાયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો અસહ્ય છે. FRCએ કોલેજના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવા માટે માંગ પણ કરી છે. જો સરકાર આમાં યોગ્ય નહીં કરે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એની કમિટી બોલાવીને નક્કી કરશે કે આગળ શું કરવું છે. સરકારે અથવા ફી રેગ્યુલેટરી કમિટીએ જે તે સંસ્થાના ઓડિટ રિપોર્ટ વેબસાઇટ ઉપરનું પ્રજા જોઈ શકે એ રીતે મૂકવા જોઈએ. એનું જે પણ સેલરી આપવામાં આવે છે કે NMC નેશનલ મેડિકલ કમિશને જે પ્રમાણે ઘટાડો કર્યો છે એ પ્રમાણે આપવામાં આવે છે કે નહીં એ પણ લિસ્ટ મૂકવું જોઈએ. મેડિકલ અભ્યાસમાં તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ બાતલ કરવા મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને CMને પત્ર લખ્યો અને તબીબ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો રદ કરવા માંગ કરી છે. તો 2025-26 અને 26-27 માટે કરેલ ફી વધારો તાત્કાલિક અસરથી રદ બાતલ કરો. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ ફી વધારો જાહેર કર્યો અને સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય અસાધારણ ફી વધારો કરાયો છે. તો સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે 10 થી 12% ફી વધારો કર્યો છે અને વાર્ષિક ફીમાં પણ તોતિંગ વધારો છે. વિદ્યાર્થી અને વાલીઓ માટે ચિંતા વધારી રહ્યો છે અને બીજી તરફ રોષ પણ છે. ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે, એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ. એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે GMRES અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના MBBSના સ્ટુડન્ટમાં પણ 15 થી 20% જેવો વધારો કરેલો. તો આ રીતે ભાવ વધારો કરી અને મેડિકલ એજ્યુકેશન એટલું બધું મોંઘું બનાવે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ, રશિયા અને ચાઇના જેવા દેશોમાં જવું પડશે. આપણો આશય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે દેશના વિદ્યાર્થીઓ એ ભારતમાં રહી અને સસ્તું શિક્ષણ મેળવે અને ફોરેનમાં દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જાય નહીં. પણ જે રીતે આ હમણાંથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એનો અમે IMA દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં, પબ્લિકના હિતમાં સખત વિરોધ કરીએ છીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. બરોડા ડેરીમાં મસમોટા કૌભાંડ થતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું, બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે. MD અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે. સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા સહિતના સવાલો કર્યા. તો MD અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું ગણાવ્યું. જો આપનું બાળક શાળાએ, સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય અને રિક્ષા કે વાન ચાલકો તમારી પાસે વધુ ભાડા માંગે તો તુરંત ફરિયાદ કરી દેજો. જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી. કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે રિક્ષા ભાડાનામાં કોઈ વધારો કરાયો નથી. છેલ્લા 1 વર્ષમાં CNGના 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્કૂલ વાહનોમાં કોઈ ભાડો. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના શેરા ગામના તળાવમાંથી મગર ઝડપાયો છે. ગ્રામજનોની જાણથી તાત્કાલિક વન વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચે. ટીમે મગરને જીવદયા સાથે પકડી અને સલામત સ્થળે છોડવાની તજવીજ પણ હાથ ધરી છે. તો શેરા ગામમાં મહાકાય મગર આવી ચડ્યો હતો અને ગામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જો કે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને મહાકાય મગરને ઝડપી લેવાયો છે. તો સુરતના અડાજણ વિસ્તારની ઘટના છે. અડાજણ વિસ્તારમાં તસ્કરોના આતંક. ગુરુકૃપા સોસાયટીમાંથી
મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરી છે. મોઢે રૂમાલ બાંધીને આવેલા ચોરે ચોરી કરી છે. તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સોસાયટીના મોટા ભાગના ઘરના બૂટ ચપ્પલની ચોરી કરી છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે દિવાલ કૂદીને તે આવે છે, ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર રાખેલા બૂટ ચપ્પલ ચોરીને તે પલાયન થઈ જાય છે. વિસાવદર કડી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાઈ છે. પેટા ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકના નામ જાહેર કર્યા છે. ભાજપે 40 નેતાઓને બનાવ્યા છે સ્ટાર પ્રચારક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સ્ટાર પ્રચારક, મહામંત્રી વિનોદ ચાવડા, રજની પટેલ પણ સ્ટાર પ્રચારક, રત્નાકર પણ સ્ટાર પ્રચારક, જેઓ પ્રચાર કરશે આ બંને બેઠક પર અને જીતનો વિશ્વાસ પહેલેથી જ વ્યક્ત કરી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદનો સનસનીખેજ ખુલાસો. રાજકોટમાં સરકારી અધિકારીએ તોડ કર્યાનો આરોપ લગાવ્યો છે. તો રામભાઈ મોકરિયાએ લેટરપેડ પર કર્યો છે ખુલાસો અને 25,000નો તોડ કર્યાનો મોકરિયાએ આરોપ લગાવ્યો છે. સંસદે તોડ કરનાર પાસેથી રકમ પરત અપાવી છે. તોલ માપ ખાતાના અધિકારીએ માફી પણ માંગી છે. આ લાંચ વેપારીએ મોકરિયાને કરી હતી રજૂઆત આ લાંચ મામલે. તો તોલમાપ વિભાગના અધિકારીએ મોકરિયાને મળવા આવ્યા હતા અને તોલમાપના અધિકારી મીડિયાથી ભાગ્યા પણ હતા. બંસીલાલ ચૌહાણ ભાગતા જોવા મળ્યા. રામભાઈ મોકરિયાને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે. લાંચિયા અધિકારી મીડિયાને જોઈને ભાગવા લાગ્યા હતા. તો આપ જોઈ શકો છો જ્યારે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તેઓ વાત પણ નથી કરતા અને ત્યાંથી છુમંતર થઈ જાય છે. નીચે જરા તમે મને મદદ કરો એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ દીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસેથી. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? એટલે કે મારી ભૂલ થઈ ગઈ, હું તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રિશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો ACBમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી. બોટાદમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા. ઢસાના માડવા ગામ નજીક હત્યા થઈ. પ્રેમિકાના પરિવાર દ્વારા હુમલો કરી પ્રેમીની હત્યા. જનકભાઈને 1 વર્ષથી પ્રેમ પ્રકરણમાં હતા અને પરિવારને પ્રેમ પ્રકરણની જાણ થતાં બંને પ્રેમી પંખીડા ફરાર થયા હતા. દીકરીના પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી તો રથોડાથી ઢસા તરફ બાઇક પર બંને જતા હતા અને તે દરમિયાન માંડવા ગામ પાસે દીકરીના પરિવાર દ્વારા કારની ટક્કર મારી અને ત્યારબાદ જનકભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળ પર અને પોલીસ દ્વારા કુલ 5 નામજોગ અને 3 અજાણ્યા મળી અને કુલ 8 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. હિતેન્દ્રસિંહ, બળવંતસિંહ ગોહિલ, જયદીપસિંહ, ભગતસિંહ ગોહિલ, હરદીપસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ, જગદીશસિંહ, અજયસિંહ વાઘેલા એમ 5 લોકો વિરુદ્ધ હત્યાને લઈને ફરિયાદ કરાઈ છે. હત્યા કરનારને ઝડપી પાડવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ સાથે તપાસ કરાઈ અને મૃતકને PM માટે હાલ સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. બળવંતસિંહ ગોહિલ છે, તેમના દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધનો ખાર રાખી અને જે આરોપીઓ છે તે કુલ 5 છે. આ આરોપીઓએ કાવતરું કરી અને આ જે મરણ જનાર છે તેમને મોટરસાઇકલ પરથી આંતરી લઈ અને મારી અને હત્યા કરી છે.
સુરતના હજીરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. તંત્રની બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. હજીરા રોડ પર ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ ખાતે એક વ્યક્તિ ખુલ્લી ગટરમાં ખાબકી ગયો હતો ને જેના સીસીટીવી પણ સામે આવ્યા. તો મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ખુલ્લી ગટરમાં પડી જવાથી બાઇક ચાલકનું મોત થયું છે. હવે આમાં જવાબદારી કોની હતી, કોના કારણે એક યુવક મોતને ભેટ્યો છે તે અંગે તપાસ થવી જોઈએ તેવું લોકોનું પણ કહેવું છે, પરિવારજનોનું કહેવું છે. જોકે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક પર સવાર થઈને બાઇક ચાલક આવે છે અને ખુલ્લી ગટરમાં તે પડી જાય છે. પહેલાં તો એ બાઇકની લાઇટ દેખાઈ રહી છે, પરંતુ જેવો જ એ ગટરમાં પડે છે બાઇક સાથે તેવી જ આ લાઇટ પણ બંધ થઈ જાય છે. એનો મતલબ એ છે કે તે ગટરમાં પડ્યો હતો ને જેના કારણે તેનું મોત થયું છે. આરપીએફે નકલી ટીટીઈની કરી છે ધરપકડ. કાલુપુર રેલવે સ્ટેશનથી ઝડપાયો છે નકલી ટીટીઈ અને ટીટીઈની ઓળખ આપી લોકો સાથે કરતો હતો ઠગાઈ. ટિકિટ ચેક કરવાના બહાને તે ઠગાઈ કરતો. સમગ્ર ભારતમાં ફરી અને ઠગાઈ આચરતો હોવાનો ખુલાસો પણ થયો છે. તેની પાસે બેગ પણ મળી આવી છે. પહેરવેશ પણ તે એ પ્રકારનો રાખતો કે જાણે લોકો પર એ પ્રકારની આભા ઊભી કરતો કે તે ટીટીઈ છે અને લોકો પાસેથી તે પૈસા પણ ઉઘરાવતો હતો.